જો તમારો જન્મ બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યા વચ્ચેના સમયમાં જો થયો છે તો તમારા વિશે કંઈક ખાસ વાત કહેવા જઈ રહ્યો છું. વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો. તો આવા જાતકોની અનુકરણ ક્ષમતા ખૂબ વધારે હોય છે. એટલે કે કોઈ વ્યક્તિના હાથમાં iPhone 16 લીધો તો મારે તો તે જોઈએ છે, કોઈ વ્યક્તિ સારી જોબ મળી રહી છે તો તે પણ તમારે જોઈએ છે. એટલે કે કોઈ પણ વ્યક્તિનું સારું થાય છે તો તે મારે અનુકરણ કરવું છે. આ પ્રમાણેની તમારી હંમેશા માનસિકતા રહેતી હોય છે. પરંતુ આ માનસિકતા ખોટી નથી. તેનું કારણ તે છે કે તમે ખૂબ વધારે એમ્બિશિયસ, મહત્વાકાંક્ષી છો અને તમારી ક્રિએટિવ આઈડિયાઝ, રચનાત્મક શક્તિ ખૂબ સારી છે. મહત્વાકાંક્ષા અને ક્રિએટિવ આઈડિયાઝ જ્યારે ભેગી થશે ને તમે તેના પર કાર્ય કરશો તો તમામ જે તમારી ઈચ્છા છે, જે તમે બીજા લોકોને જોઈ રહ્યા છો, તે તમામ તમે પૂર્ણ કરી શકો છો. તેને સ્ટ્રેન્થ બનાવીને આગળ વધો, અવશ્ય સફળતા મળવા જઈ રહી છે. સાથે જ આવા જાતકો ફરવાના ખૂબ શોખીન હોય છે. તમને કોઈ પણ વ્યક્તિ કંઈક કહે કે ફરવા જવું છે, તે તરત તૈયાર થઈ જશે. ભલે કામ બાજુ પર રહી જતું, મારે તો ફરવું છે. જીવનમાં ખૂબ વધારે નવા પ્લેસીસને એક્સપ્લોર કરવા છે. એક રીતે મારા રિસર્ચમાં તે પણ જોયું છે કે 12 થી 2 બપોરે જન્મ જે લોકોનો થયો હોય છે, આવા જાતકો પોતાના જન્મસ્થળથી જ્યારે દૂર ગયા છે તો તેમની ગ્રોથ સાયકલ હંમેશા અપ જઈ રહી છે. તો આ પ્રમાણે તમારે પણ તમારા જન્મસ્થળથી થોડા જો તમે દૂર જશો તો તમને અચૂક સફળતા મળવા જઈ રહી છે. તો બપોરે 12 થી 2માં જે કોઈ પણ જાતકોનો જન્મ થયો છે તેને આ માહિતી જરૂરથી શેર કરો. જો આ તમામ બાબતો તમારા પર લાગુ પડી રહી છે તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.